તો વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 10 ની અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો આગળના 10 જોયા એમાં 11મો પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 11 કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક અંતર્ગોળ લેન્સ છે, તેનાથી 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે અને તેની કિરણાકૃતિ પણ દોરવાની છે. તો અહીંયા આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપી છે, એટલે કે f આપેલું છે. અહીંયા આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર. અહીંયા માઈનસ લખ્યું છે. માઈનસ એટલા માટે લખેલું છે કારણ કે આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવામાં આવે છે, માટે માઈનસ. અંતર્ગોળ લેન્સથી તેનાથી 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. અહીંયા પ્રતિબિંબ રચ્યું છે માટે પ્રતિબિંબ અંતર છે એ 10 સેન્ટીમીટર આવે છે. એટલે 10 સેન્ટીમીટર પણ અંતર્ગોળ અરીસો છે એટલે અંતર્ગોળ અરીસા માટે હંમેશા આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે ત્યાં મૂકીએ પણ એનું પ્રતિબિંબ હંમેશા વસ્તુ જે બાજુ હશે એ બાજુ જ રચાશે. એટલે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચકતા જોવા મળશે. એટલે અહીંયા આપણે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર, કારણ કે તેના પ્રકાશીય કેન્દ્રથી ડાબી તરફ પ્રતિબિંબ મળે છે. પ્રકાશીય અંતરથી ડાબી તરફના જે કંઈ પણ અંતરો આપણે માપીએ છીએ એ હંમેશા ઋણ લેવામાં આવે છે. માટે પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર. આપણે શોધવાનું છે વસ્તુ અંતર u, એટલે કે વસ્તુ કેટલા અંતરે મૂકી હશે કે જેનાથી એનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે છે. તો આપણે પ્રતિબિંબ વસ્તુ અંતર શોધવાનું છે. હવે આપણે લેન્સનું સૂત્ર જાણીએ છીએ કે લેન્સનું સૂત્ર છે આપણી પાસે 1/v માઈનસ 1/u બરાબર 1/f. હવે આ બધાની કિંમત મૂકીએ તો v બરાબર આપણે જાણીએ છીએ કે v બરાબર -10 સેન્ટીમીટર છે, એટલે 1/10 માઈનસ 1/u જે વસ્તુ અંતર આપણે શોધવાનું છે બરાબર -1/15. આ બંનેની નિશાની માઈનસ છે એટલે માઈનસ સામાન્ય કાઢી લઈએ. એ જ રીતે સામે પણ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે કે આ બધા પદ માઈનસ નિશાની સામાન્ય કાઢી લીધી છે એટલે બધા પદ છે એ પ્લસ થઈ જશે. એટલે કે 1/10 પ્લસ 1/u બરાબર 1/15. હવે આ 1/10 છે તેને પેલી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થઈ જશે. એટલે 1/15 માઈનસ 1/10. હવે 15 અને 10 નો લસા આપણે જાણીએ છીએ કે 15 અને 10 નો લસા કેટલો થશે 30. તો આ પદને 2 વડે ઉપર ગુણીએ એટલે 2 અને આ બીજા પદને 10/10 છે એટલે 3 વડે ગુણાકાર કરીએ એટલે ઉપર 3. એટલે કે 2 - 3/30. 2 માંથી 3 બાદ કરીએ એટલે કે -1 મળશે અને -1/30 એટલે કે વસ્તુ 1/u બરાબર -1/30 મળે છે. એટલે કે u બરાબર -30 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે જોઈએ છે કે વસ્તુ અંતર u બરાબર -1/30 મળે છે. એટલે -1/30 એટલે પ્રકાશીય કેન્દ્રથી તે ડાબી તરફ છે અને ડાબી તરફ છે પણ કેટલા અંતરે છે -30 અંતરે આવેલું છે. એટલે અહીંયા આપણે જોઈએ કે કિરણાકૃતિની અંદર AB છે એ વસ્તુ દર્શાવેલી છે. અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સની સામે 30 સેન્ટીમીટરના અંતરે વસ્તુને મૂકેલી છે ત્યારે તેનું 10 સેન્ટીમીટરના અંતરે તેનું પ્રતિબિંબ મળે છે. હવે તમે જોઈ શકો છો કે 10 સેન્ટીમીટરના અંતરે પ્રતિબિંબ મળે છે પણ કેન્દ્ર લંબાઈ કેટલી છે -15. એટલે કે આ f નું જે માપ આપેલું છે એ 15 આપેલું છે. એટલે કે પ્રતિબિંબનું સ્થાન છે 10 સેન્ટીમીટર મળે છે. એટલે કે મુખ્ય કેન્દ્ર f અને પ્રકાશીય કેન્દ્ર o ની વચમાં એ પ્રતિબિંબ હંમેશા આપણને મળે છે. માટે આ દાખલો આપણે જોયો કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સની સામે 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચતો હોય તો એનું વસ્તુ અંતર હંમેશા 30 સેન્ટીમીટર જેટલું થાય. પણ અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં એની કેન્દ્ર લંબાઈ f હંમેશની માટે માઈનસ આવે, કારણ કે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં એની કેન્દ્ર લંબાઈ હંમેશા ડાબી તરફ માપવામાં આવે છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 12 કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ અરીસો છે. એ બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકીએ છે. તો પ્રતિબિંબનું સ્થાન અને તેનો પ્રકાર જણાવો. તો અહીંયા કેન્દ્ર લંબાઈ આપેલી છે 15 સેન્ટીમીટર પણ આપણી પાસે અરીસો છે બહિર્ગોળ અરીસો છે. અને બહિર્ગોળ અરીસા માટે એની કેન્દ્ર લંબાઈ +15 સેન્ટીમીટર, કારણ કે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની આ બાજુની સપાટી છે એ ચળકાટવાળી હોય જ્યારે પાછળની સપાટી છે એ રફ સપાટી હોય. માટે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તેના ઉગમ બિંદુથી જમણી તરફ માપવામાં આવે છે અને જમણી તરફ માપવામાં આવે એટલે જમણી તરફના બધા જ અંતરો
સંખ્યા રેખા પર પ્રમાણે આપણે પ્લસ માપીએ છીએ અને ડાબી તરફના અંતરો માઈનસ માપીએ છીએ. માટે કેન્દ્ર લંબાઈ એની પ્લસ 15 સેન્ટીમીટર. એટલે બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકેલી છે. એટલે અહીંયા વસ્તુ અંતર થયું એટલે વસ્તુ અંતર u બરાબર -10 સેન્ટીમીટર. એટલે કે ડાબી તરફનું અંતર થયું અને ડાબી તરફનું અંતર માઈનસ માપીએ છીએ એટલે -10 સેન્ટીમીટર. હવે શોધવાનું છે આપણે પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને અહીંયા અરીસો આપેલો છે. માટે અરીસાના સૂત્ર મુજબ અરીસાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. માટે v નું માપ આપણે શોધવાનું છે એટલે કે 1/v એમનું રાખશું પ્લસ વસ્તુ અંતર આપણને આપી દીધું છે -10 બરાબર 1/15. હવે 1/v એટલે કે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. એટલે પ્રતિબિંબ અંતરને આ બાજુ રાખી અને 1/10 ને સામેની બાજુ મોકલી દઈએ એટલે 1/15 + 1/10. 15 અને 10 નો લસા બરાબર આપણે જાણીએ છીએ કે 30 આવશે. હવે આના છેદમાં 15 છે એટલે 30 લાવવા માટે ઉપર 2 વડે ગુણાકાર કરવો પડે એટલે 2. આના છેદમાં 10 છે એટલે નિશ્ચેદમાં 30 લાવવા માટે ઉપર 3 વડે ગુણાકાર કરવો પડે એટલે 3. એટલે કે 5 2 + 5 અને 2 + 3 એટલે 5 ના છેદમાં 30. માટે 1/v બરાબર 5/30 મળ્યા. માટે v બરાબર 30/5 બરાબર 6 સેન્ટીમીટર. એટલે કે પ્રતિબિંબ અંતર જે આપણને મળ્યું છે એ 6 સેન્ટીમીટર મળ્યું છે. એટલે કે પ્રતિબિંબ અંતર 6 સેન્ટીમીટર છે. વસ્તુ અંતર u બરાબર છે -10 સેન્ટીમીટર છે. એટલે કે અહીંયા પ્રતિબિંબનું તમારે સ્થાન અને એનો પ્રકાર શોધવાનો છે. તો પ્રતિબિંબનું સ્થાન અને તેનો પ્રકાર શોધીએ તો પ્રતિબિંબ છે હંમેશા અરીસાની પાછળના ભાગમાં મળશે કારણ કે તે પ્લસ દર્શાવે છે. એટલે કે અરીસાની પાછળના ભાગમાં મળે છે. અરીસાની પાછળના ભાગમાં જે મળતા પ્રતિબિંબો જ્યારે પણ આપણે માપીએ છીએ ત્યારે પ્લસ આવે. અહીંયા v બરાબર જે જવાબ મળે છે આપણને પ્લસ મળે છે. એટલે કે પ્રતિબિંબ છે અરીસાની પાછળના ભાગમાં અને અરીસાની પાછળના ભાગમાં જે કંઈ પણ મળતા પ્રતિબિંબો છે એ હંમેશા આપણને આભાસી અને ચત્તા મળે છે. એટલે અહીંયા પ્રતિબિંબનું સ્થાન છે અરીસાની પાછળ અને પ્રતિબિંબનો પ્રકાર છે એ હંમેશા આભાસી અને ચત્તો હોય છે. તો આપણે જોઈએ કે હવે આ બે દાખલા જોયા પછી આગળના દાખલા બે જોઈએ જેથી કરીને આખું સ્વાધ્યાય આપણે બને તેટલું જલ્દી પૂરું કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13 કે સમતલ અરીસાથી મળતી મોટવણી 1 છે આનો અર્થ શું થાય? હવે સમતલ અરીસો આપણે જોઈએ છે કે સમતલ અરીસો આપણે રોજ જોઈએ છે કેવો હોય જેની અંદર રોજ સવારમાં વહેલા ઉઠીને આપણે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સુંદર વ્યક્તિના દર્શન આપણે કરીએ છીએ એ સમતલ અરીસો. સમતલ અરીસાની મોટવણી તો સમતલ અરીસામાં તમે જાણો છો કે જ્યારે તમે અરીસાની સામે ઊભા હો ત્યારે તમારું પ્રતિબિંબ તમારા જેવડું પણ અરીસાની પાછળ હોય છે. એટલે કે તમારું પ્રતિબિંબ અને તમારું કદ એક સરખા દેખાય છે. જ્યારે આપણે અગાઉ જોયું હતું કે જ્યારે m બરાબર +1 હોય કે માત્ર એક જ હોય ત્યારે m બરાબર +1 હોય ત્યારે હંમેશા વસ્તુનું પ્રતિબિંબ છે એ વસ્તુના કદ જેવું જ હોય. બરાબર છે? અહીંયા m બરાબર +1 આપણને મળે છે. એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે મોટવણી m બરાબર h' ના છેદમાં h બરાબર -v ના છેદમાં u. જ્યાં h' બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, h બરાબર વસ્તુની ઊંચાઈ, v બરાબર વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર અને u બરાબર વસ્તુનું અંતર. હવે અહીંયા m બરાબર 1 મૂકી દઈએ તો h' ના છેદમાં h બરાબર -v ના છેદમાં u બરાબર 1 થશે. -v ના છેદમાં u બરાબર 1 થશે. માટે h' ના છેદમાં h' બરાબર h તે જ રીતે v બરાબર u થશે. v બરાબર u થશે પણ અરીસાની સામે છે એટલે અરીસાની સામે હોવાથી આપણું જે વસ્તુ અંતર થશે એ માઈનસ થશે જ્યારે પ્રતિબિંબ અંતર છે એ પ્લસ થશે. એટલે અહીંયા h' બરાબર h મળે છે એનો અર્થ એમ થયો કે પ્રતિબિંબની ઊંચાઈ
બરાબર વસ્તુની ઊંચાઈ થશે અને તે જ રીતે પ્રતિબિંબનું અંતર બરાબર વસ્તુનું અંતર થશે. પ્રતિબિંબનું અંતર બરાબર વસ્તુનું અંતર થશે. એટલે કે આ રીતે કહી શકાય કે જ્યારે એની મોટવણી 1 હોય ત્યારે હંમેશા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી હોય છે. કારણ કે આપણે જ્યારે અરીસાની સામે ઊભા રહીએ છીએ ત્યારે આપણું કદ પછી ઊંચાઈ કે પહોળાઈ બધું એક સરખું જ દેખાય છે. માટે પ્રતિબિંબની ઊંચાઈ એટલી જ વસ્તુની ઊંચાઈ હશે અને જેટલું વસ્તુનું અંતર હશે એટલું જ પ્રતિબિંબનું અંતર હશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 14 કે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે એટલે કે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા આપી છે. એટલે બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા હંમેશા પ્લસ માં આપી. માટે અરીસાની કેન્દ્ર લંબાઈ બરાબર વક્રતા ત્રિજ્યા છેદમાં 2 બરાબર +30 ના છેદમાં 2 બરાબર +15 સેન્ટીમીટર. એટલે કે f બરાબર આપણને મળ્યું 15 સેન્ટીમીટર. એની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ મૂકેલી છે. એટલે સૌથી પહેલા આપણે જાણીએ વસ્તુ અંતર u બરાબર એની સામે 20 સેન્ટીમીટર છે એટલે કે -20 સેન્ટીમીટર આવશે અને 5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે એટલે કે વસ્તુ ઊંચાઈ h બરાબર +5 સેન્ટીમીટર. કારણ કે વસ્તુને આપણે હંમેશા ચકતી રાખીએ છીએ અને x અક્ષથી ઉપરના અંતરો હંમેશા પ્લસ મપાય છે એટલે h બરાબર પ્લસ. હવે આપણે જાણીએ છીએ કે અરીસાનું સૂત્ર. તો કે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. માટે 1/v તો કે પ્રતિબિંબનું અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબનું સ્થાન શોધવાનું એટલે કે v શોધવાનું. એટલે 1/v પ્લસ 1/u બરાબર -20 સેન્ટીમીટર છે એટલે કે -20 અને 1/f બરાબર 15. હવે આ 1/v શોધવાનું છે એટલે 1/v બરાબર પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ થશે અને માઈનસ વાળું પદ સામે જશે એટલે પ્લસ થઈ જશે. એટલે કે 1/15 વત્તા 1/20. માટે આનો લસા આપણે લઈએ તો કે 15 અને 20 નો લસા એટલે 5 ચોક 20 અને 5 તરી 15 એટલે 5 સામાન્ય નીકળ્યા અને એટલે કુલ એનો લસા જે આવશે એ લસા આપણને 60 જેટલો મળશે. એટલે કે 60 લસા. હવે 1/15 એટલે એને 60 લાવવા માટે 4 વડે ગુણાકાર કરવો પડશે એટલે 5 15 ચોક 60 વત્તા 20 છે એટલે કે 20 તરી 60 બરાબર 7/60 એટલે કેટલા છેદમાં v બરાબર 7/60 મળે. માટે v બરાબર 60/7 60/7 એટલે 8 + 56 એટલે કે 8 પોઈન્ટ પછી 4 વધ્યા એટલે કે 7 ચોક 28 એટલે કે 8.4 સેન્ટીમીટર ના અંતરે આપણને એનું પ્રતિબિંબ મળશે. એટલે કે પ્રતિબિંબ જે મળશે એ પ્રતિબિંબ અંતર 8.4 સેન્ટીમીટર ના અંતરે મળશે. હવે સાથે શોધવાનું છે કે પ્રતિબિંબનું પરિમાણ શોધો. તો કે પ્રતિબિંબનું પરિમાણ શોધવાનું છે એટલે કે m શોધવાનું છે. એટલે એની મોટવણી શોધવાની છે એટલે કે m બરાબર h' ના છેદમાં h બરાબર. હવે અરીસો અહીંયા આપેલો છે એટલે અરીસા માટે -v ના છેદમાં u થશે એટલે કે -v ના છેદમાં u. હવે h' નું મૂલ્ય આપણે શોધવાનું છે એટલે કે એનું પરિમાણ શોધવાનું. તો અહીંયા h ની કિંમત આપણને આપેલી છે, v ની કિંમત આપેલી છે અને u ની કિંમત પણ આપેલી છે. એટલે હવે અહીંયા h' નું સૂત્રનો કરતા બનાવીએ તો h' બરાબર h કૌંસમાં -v ના છેદમાં u થશે. હવે h બરાબર આપણે જાણીએ છીએ કે h બરાબર આપણને આપેલું છે +5. પછી -v એટલે કે વસ્તુ અંતર થયું 8.4 સેન્ટીમીટર અને છેદમાં પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર u બરાબર 20 સેન્ટીમીટર છે. એટલે કે 5 ચોક 20 અને 4 દુ 8 એટલે કે 2.2 સેન્ટીમીટર જેટલી વસ્તુની ઊંચાઈ થઈ. એટલે કે h' બરાબર
2.2 સેન્ટીમીટર જેટલું આપણને મળે છે. એટલે કે 30 સેન્ટીમીટર બહિર્ગોળ અરીસાની સામે, અહીંયા બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો હંમેશા આપણે જાણીએ છીએ કે વાહનોના સાઇડ ગ્લાસ તરીકે એનો ઉપયોગ થાય છે. એની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટરની વસ્તુ મૂકેલી છે. તો અહીંયા તમે જોશો કે v બરાબર તમને 8.4 મળે છે. 8.4 મળે છે એટલે એનું વક્રતા ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા 30 છે, તો કેન્દ્ર લંબાઈ કેટલી થઈ? 15. કેન્દ્ર લંબાઈ 15 થઈ અને પ્રતિબિંબ અંતર જે આપણને મળે છે 8.4, એટલે કે 15 સેન્ટીમીટર, એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મળે છે. અને પાછું પ્લસ મળે છે. એનો અર્થ એવો થયો કે પ્રતિબિંબ છે અરીસાની પાછળના ભાગમાં મળે છે, જે આપણે બહુ ખાસ સારી રીતે જાણીએ કે કારણ કે બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળના ભાગમાં મળે. એ ઉપરાંત તમે પ્લસની સાઈન જુઓ તો પ્લસની સાઈનની અંદર આપણે અહીંયા જોઈએ છે કે વસ્તુ અંતર પણ માઈનસ છે અને આ પણ માઈનસ છે, એટલે કે માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે h બરાબર આપણને +2.2 મળે છે. અને આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબો હંમેશા વસ્તુ કરતા કેવા ના હોય છે? નાના હોય છે. તો અહીંયા વસ્તુની ઊંચાઈ h જુઓ તો 5 સેન્ટીમીટર મળે છે, જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ 5 કરતા નાની એટલે કે 2.2, અને વસ્તુની ઊંચાઈ પ્લસ છે, એટલે કે આપણું બહિર્ગોળ અરીસાની સામે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુર હોય છે. તો અહીંયા આપણે પ્રતિબિંબનું પરિમાણ અને પ્રકાર અને એનું પરિમાણ પણ જોયા. હવે આપણે આગળના દાખલા જોઈએ. અરે ઇક્વાલિટી લાઈન, હા ઓકે. ચલો પ્રશ્ન નંબર 15. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસો છે. અહીંયા કે અંતર્ગોળ અરીસા માટે આપણે જાણીએ છીએ કે કેન્દ્ર લંબાઈ હંમેશા માઈનસ આવશે, એટલે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર -18 સેન્ટીમીટર. તેની સામે 27 સેન્ટીમીટર દૂર, એટલે કે વસ્તુ મૂકેલી છે કે વસ્તુ અરીસાની સામે 27 સેન્ટીમીટર છે, એટલે હંમેશા આપણે જાણીએ છીએ કે વસ્તુ અંતર u બરાબર પછી કોઈ પણ અરીસો હોય કે લેન્સ હોય એના માટે વસ્તુ અંતર હંમેશા માઈનસ આવશે. અને 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ છે એટલે વસ્તુની ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર. તો પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ રચાશે. અહીંયા પડદાને કેટલા અંતરે રાખવું જોઈએ જેથી કરીને પડદા ઉપર તીક્ષ્ણ પ્રતિબિંબ રચી શકાય. તો આ તીક્ષ્ણ પ્રતિબિંબ રચવા માટે અહીંયા આપણને એવું કીધું છે કે પડદો રાખવાનો છે અને પડદાને કેટલા અંતરે રાખવા પ્રતિબિંબ અંતર ત્યાં પડદા ઉપર કેન્દ્રિત થાય, એટલે કે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. અને અરીસો છે માટે અરીસાના સૂત્ર મુજબ અરીસાના સૂત્ર મુજબ 1/v + 1/u બરાબર 1/f. આપણે શોધવાનું છે પ્રતિબિંબ અંતર માટે 1/v પ્લસ u બરાબર -27 સેન્ટીમીટર, એટલે કે -27 બરાબર 1/f બરાબર -18. માટે 1/v બરાબર 1/-18 પ્લસ 1/27 માટે 1/v બરાબર 18 અને 27 નો લસાઅ 9 * 18 9 * 27 એટલે 9 કોમન નીકળશે અને 9 * 18 અને 9 * 27 એટલે 3 * 6 9 × 6 = 54 એટલે કે 54 લસાઅ. હવે પહેલા પદમાં 1/18 છે એટલે છેદમાં 54 લાવવા માટે અને 18 ને ગુણાકાર કરો એટલે 18 × 54 એટલે કે બાય 3 વડે ગુણાકાર કરવો પડશે અને માઈનસની નિશાની છે એટલે માઈનસની નિશાની લાવવું થશે પ્લસ 27 * 54 એટલે 2 વડે ગુણાકાર કરવો પડે એટલે 2. માટે 1/v બરાબર -1/54 આપણને મળશે. માટે v બરાબર -54 સેન્ટીમીટર આપણને જવાબ મળે. હવે 54 સેન્ટીમીટર એટલે કે પ્રતિબિંબ અંતર છે માઈનસ આવ્યું. પ્રતિબિંબ અંતર માઈનસ આવ્યું એટલે કે જે બાજુ વસ્તુ રાખેલી છે એ જ બાજુ આપણને પ્રતિબિંબ મળશે, કારણ કે અરીસો છે. એટલે કે વસ્તુ અંતર તમે જુઓ તો વસ્તુ અંતર 27 છે જ્યારે પ્રતિબિંબ અંતર 27 * 54 એના કરતા બમણું છે. એટલે કે પ્રતિબિંબ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રતિબિંબને પડદાને 54 સેન્ટીમીટરે દૂર રાખીએ ત્યારે એ પડદા પર વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ. હવે એનો પ્રકાર તો પ્રકાર અને પરિમાણ શોધવાનું છે. તો સૌથી પહેલા તો પરિમાણ શોધીએ તો પરિમાણ m બરાબર h' ના છેદમાં h બરાબર
b ના છેદમાં u. હવે આપણને મોટવણી m નું મૂલ્ય આપ્યું નથી, પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ આપેલી છે, પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર પણ આપેલા છે, માટે h' બરાબર -h કૌંસમાં b ના છેદમાં u બરાબર -h બરાબર વસ્તુની ઊંચાઈ છે 7, b બરાબર -54 સેન્ટીમીટર અને છેદમાં u બરાબર આપણને આપેલું છે કે -27. તો 27 દુ 54 અને માઈનસ માઈનસ પ્લસ એટલે -7 કૌંસમાં 2 બરાબર 7 દુ 14 એટલે -14 સેન્ટીમીટર. એટલે કે અહીંયા h' એટલે કે પ્રતિબિંબ છે એ માઈનસમાં મળે છે, એટલે કે પ્રતિબિંબ છે એ હંમેશા ઉલટું મળે છે. અને જોઈએ છે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જ્યારે મૂકવામાં આવે ત્યારે એના પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટા હોય છે. એટલે કે h' બરાબર -14. એ x અક્ષની નીચેના અંતરો આપણે હંમેશા ઋણમાં આપીએ છીએ, એટલે h' બરાબર -14 અને વસ્તુનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અંતર -54 સેન્ટીમીટર આપણને મળે છે. એટલે આપણે જોઈએ તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર છે એ 18 છે. જ્યારે અહીંયા તમે જોશો કે વસ્તુ અંતર છે h બરાબર 27 સેન્ટીમીટર. એટલે કે એ 18 કેન્દ્ર લંબાઈ કરતા મુખ્ય કેન્દ્ર કરતા દૂર વસ્તુ મૂકેલી છે, એટલે તો પ્રતિબિંબ અંતર પણ એના કરતા હંમેશા આપણને દૂર મળશે. અહીંયા જોઈએ તો વસ્તુની ઊંચાઈ 7 છે, જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ એના કરતા બમણી મળે છે. એટલે કે મોટવણી એની છે એટલે પ્રતિબિંબની ઊંચાઈ મોટી મળે છે, એટલે કે વસ્તુ છે એ અરીસાની નજીક છે, જ્યારે પ્રતિબિંબ છે એનું અરીસાથી દૂર મળે છે. એટલે અહીંયા વસ્તુનું સ્થાન છે એ વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર અને f ની વચ્ચે છે, જ્યારે પ્રતિબિંબનું સ્થાન એનું વક્રતા કેન્દ્રથી દૂર મળે છે, એટલે કે 54 સેન્ટીમીટર વક્રતા કેન્દ્રથી દૂર મળે છે. તો અહીંયા આપણે પ્રતિબિંબનો પ્રકાર અને તેનું પરિમાણ પણ મેળવી લીધું. હવે જોઈએ આપણે દાખલા નંબર છેલ્લા બાકી છે તે 16 અને 17. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16 કે -2.0 t પાવર ધરાવનાર લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને આ લેન્સ કયા પ્રકારનો હશે. તો સ્વાભાવિક છે અહીંયા પાવર જે આપેલો છે પાવર p બરાબર -2.0 છે, અને જ્યારે માઈનસ નો પાવર હોય ત્યારે આપણે જાણીએ છીએ કે લેન્સ હંમેશા અંતર્ગોળ લેન્સ તરીકે હશે. તો p નું સૂત્ર આપણે જાણીએ છીએ કે p બરાબર 1/f. એટલે અહીંયા p ની કિંમત મૂકીએ તો -2.0 બરાબર 1/f. f ને સૂત્રનો કરતા બનાવીએ તો f બરાબર -1/2.0. હવે 1/2.0 છે એટલે છેદમાં 10 લાવવા માટે બંનેને 5 વડે ગુણાકાર કરવો પડશે, એટલે કે -5/5 દુ 10 એટલે કે 1 થશે. અહીંયા 5 મીટર જેટલું આવશે, એટલે કે 10 એટલે કે બરાબર -0.5 મીટર અને -0.5 મીટર એટલે કે -50 સેન્ટીમીટર જેટલો જવાબ આવે. એટલે કે કેન્દ્ર લંબાઈ કેટલી થઈ? -50 સેન્ટીમીટર. એટલે કે જે વ્યક્તિ આ જે લેન્સ આપેલો છે લેન્સની કેન્દ્ર લંબાઈ -50 સેન્ટીમીટર અને આપેલો લેન્સ છે એ એની કેન્દ્ર લંબાઈ માઈનસ આવે છે, એટલે માઈનસ કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ છે હંમેશા અંતર્ગોળ લેન્સ હશે. તે જ રીતે પ્રશ્ન નંબર 17 એક ડોક્ટર +1.5 t પાવર ધરાવતા ડાયોપ્ટર મીટર પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રક્ષેપણ કરે છે. એટલે કે ડોક્ટર જે ચશ્માના નંબર લખી આપે છે એ p બરાબર +1.5 t બરાબર +1.5 મીટર પાવર ધરાવતો શુદ્ધિકારક લેન્સ છે એનું પ્રક્ષેપણ કરે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે p બરાબર 1/f માટે 1.5 બરાબર 1/f માટે f બરાબર 1/1.5 માટે જોઈએ તો f બરાબર દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો 10/15 અને 10/15 એટલે કે 5 × 10 અને 5 × 15 એના છેદમાં 3 માટે f બરાબર આપણને મળશે 0.66 મીટર માટે f બરાબર 66 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ થશે. અને અહીંયા પ્લસ આપેલું છે એટલે કે આપેલો જે લેન્સ છે
એ લેન્સ હંમેશા આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સ હોવો જોઈએ, કારણ કે એની કેન્દ્ર લંબાઈ આપણને પ્લસ મળે છે અને બહિર્ગોળ લેન્સને આપણે અભિસારી લેન્સ તરીકે ઓળખીએ છીએ, માટે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા આપણને પ્લસ મળી છે, એટલે કે 66 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ છે એ આપણને અહીંયા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સ્વાધ્યાય આપણો અહીંયા પૂર્ણ થયું. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુક અને હોમવર્ક બંનેમાં લખવાના છે. હેવ અ નાઇસ ડે.